ભયંકર ગણ્યા છે. અને આ બંને પાપમાંથી નીકળવા માટે ભૂલકોના માર્ગે ચાલનાર એવા ભગવદીના પ્રસંગની ખૂબ જરૂર છે. પ્રસંગ વિચારજો. સલાડની ધરતી પર સ્વામીજી એક ઘરમાં પધરામણી કરી રહ્યા હતા. મારો હાથ પકડીને. હું યુવક હતો. બાજુમાં જ એક વર્તનિયા શું કહેવાય આપણે ગામમાં, શાસ્ત્રીજી મહારાજ સલાડના મંદિરમાં આવે ત્યારે એ મંદિર વાળી જાય, આગળ ચોક સાફ કરી જાય, બાવન બધું ઉતારી જાય, સાફ સફાઈ કરે. તે સ્વામીજીને યાદ એક લીટી, દરેક પ્રસંગની પાછળ એક લીટી યાદ રાખવાની છે. પ્રસંગ સામાન્ય છે, રહસ્ય અસામાન્ય છે. પ્રસંગની પાછળ અસામાન્ય રહસ્ય છુપાયેલું છે. એ આપણે નથી સમજી શકતા. એ આપણું ભોળપણ છે, કાડાપણ છે. અને એ પાપમાંથી આપણે જલ્દી બહાર નીકળવું છે. સ્વામીજી મને કહ્યું કે જો આ શાસ્ત્રીમાનનો પ્રસાદીનો સેવક છે, તો ઘરમાં જઈને એને કહી આવો કે જોગી પધરામણી આવ્યા છે. એટલે હું તો ભાગ્યો. સ્વામી પેલા બાજુના ઘરમાં, પેલાના ઘરમાં જઈને પેલો તો ઉકો ટટકારે. સ્વામી બાપા આવ્યા છે, બાપા આવ્યા છે, અહીં પધરામણી આવવું છે. પાછળ જઈને ઉકલું ફેંકી દીધું. કે શું પાથરું, મારા ઘરમાં કશું છે નહીં. કાંઈ ના હોય કશું કોઈ વાંધો નહીં, જે હોય તે ચાદર હોય તો ચાદર. મને ગોદડો છે પણ અમારો ગોદડો કેવો ના પથરાય. મેં કોઈ એકાદ રૂમાલ છે, રૂમાલ તો કે હા એક રૂમાલ પડ્યો છે, ધોયેલો છે, પાથરી દે. મેં એવું કહેનારમાં નથી, ખબર જ છે કે તારા ઘરમાં કશું નથી, પણ તારે શાસ્ત્રીમાં સાથે સંબંધ છે એટલે તારા દર્શન કરવા આવે છે. સ્વામી કે આપણે દર્શન કરવા છે એને કહો જવું છે. શબ્દ મહત્વનો છે, સંબંધ. આપણું જમા પાસું અદભુત છે. બસ મહિમાની આપણને ખબર છે પણ ચિંતન નથી. અને મહિમાનું ખરેખર ચિંતન કર્યું હોય, એ વાણીનું ખરેખર ચિંતન કર્યું હોય તો એ પચે, તો મહિમાનો સ્વાદ હૃદયને વિશે પ્રગટે. સંબંધ છે ત્યાં દેશકાળ ન હોય. ભગવાનનો સંબંધ તો બીજી બાજુ દેશકાળ ન હોય. ભગવાન સ્વામિનારાયણની વાણી મને આ સંપ્રદાય ગમેલો એના કારણ ત્રણ જ કારણ. એમાં ભગવાન સ્વામિનારાયણના વરદાન. કરોડો વિષયનું દુઃખ એને લેવું છે, આપણે આપવું છે ક્યાં, આટલો જ પ્રશ્ન છે. એને તો લેવું જ છે. આપણે ખરેખર દિલથી માનીએ છીએ એને લેવું છે, બસ પ્રશ્ન આટલો છે. સ્વામીજી તો એ આવ્યા ને બેઠા, મોટા સ્વામી ગરમ થયા. પાથરી નથી, સૂઝ પડતી નથી, દ્રષ્ટિની વાત કરું છું. ભેગો રહ્યો, ખ્યાલ નથી આવતો. એમને 5-10 મિનિટ કથા કરી. તો યોગી મહારાજ એના ખભા પર હાથ વગર ઉભા રહેલા. તો સ્વામી કહે તમે મંદિરનો ચોક વાળતા હતા, સ્વામી તમારા કપાળમાં ચોલ્લો કરતા હતા, સ્વામીના પગ તમે ડાબતા હતા, સ્વામીજી તમને એક વખત ભેટ્યા હતા, તમારા દર્શન કરવા આવ્યો છું. આ વાતો જુદી નીકળી. તો મોટા સ્વામીની વાતો જુદી નીકળી. બંનેના સ્ટેજ જુદા હતા. ખુદ નહીં પડતી, પાથરી દેવું જોઈએ ને, કોને પાથરવાનું મન ન થાય. સંતો બધાને મન થાય, પણ હવે એના ઘરમાં જે સ્વામિનારાયણ
2-4 ધાગડી પડી હોય જેમાંથી કેટલી પ્રકારની દુર્ગંધ નીકળતી હોય. પણ મને ગુણ એટલો આવ્યો કે ઉકલાને જે વારામાં ફેંકી દીધું એટલે મને બહુ હસ્યો. મેં કહ્યું ચાલો આ ફેંકી દીધું, પેલું ચૂરો જ થઈ ગયો. પણ હું એના ખભા પર હાથ મૂકીને બાપાજી બોલ્યા કે મને તો એ સ્મૃતિ તાજી થઈ ગઈ કે શાસ્ત્રી મહારાજે તમારી કેવી સેવા લીધી. બસ તમે શાસ્ત્રી મહારાજની કેવી સરસ સેવા કરી. મોટા સાહેબ ગરમ થયા, બેસીને વાતો કરો. સ્વામી કે ચાલો આપણે બેસીએ, મોટા સાહેબ વાતો સાંભળીએ. પેલો નાનકડો રૂમાલ ને બાપા ખસી ગયા, મોટા સાહેબ બેસાડી ગયા. અદભુત સાધુ. હું 61-62ની વાત કરું છું. મોટા સાહેબને ખ્યાલ ના આવ્યો કે યોગી મહારાજ અડધા નીચે છે. મોટા સાહેબ એક જ વિચારમાં હતા કે આ શું પાથરવું જોઈએ ને, પણ એના વિચારને ખબર જ નહોતી કે પધરામણી મારે કરાવવાની છે કે નથી. આ તો તાત્કાલિક એટેક હતો અને એ ડિવાઇન એટેક હતો. એટેક અનંત પ્રકારના આત્મા ઉપર એક દિવ્ય પુરુષની જ્યારે દ્રષ્ટિ પડી જાય, યોગી મહારાજ ઘરમાંથી બહાર નીકળતા પેલાને ફરી ખભા ઉપર હાથ મૂકીને ગયું, આપણે આટલું જ યાદ કર્યા કરવાનું. શું? આપણે આટલું જ યાદ કર્યા કરવાનું. સ્વામીએ ચોલ્લો કર્યો ને સ્વામીના પગ રાખતા હતા, તો ચોક વાળતો હતો ને સ્વામી તને ભેટ્યા હતા તો પાણી બદલાવતો હતો. બાપાની મંદિરની બધી જ્યારે યોગી મારા શાસ્ત્રીમાં સલાડમાં બહુ જતા, મોટા સ્વામી બહુ જતા. પ્રસંગ બહુ સામાન્ય છે. જ્યારે યોગીજી મહારાજના વ્યક્તિત્વ પર નજર કરીએ ત્યારે પ્રસંગ અદ્ભુત છે. એને બિચારાને સમજ પડી કે ના પડી આપણે કરવાનો છે. આપણે જુદું સંભાળવાનું છે, જુદું સંભાળીએ છીએ. કમનસીબી છે. આપણે જુદું મનન ચિંતન કરવાનું છે, જુદું કરીએ છીએ. જે કરવાનું છે મનન ચિંતન નથી કરતા. પ્રથમ 16 ને 18 એટલે શું? એ જ મુક્ત થાય છે. લીડીનો વિચાર કર્યો કોઈ દિવસ? એ જ મુક્ત થાય છે એટલે શું? બીજી વાત સાંભળી લો. સામાન્ય જ બધા પ્રસંગો છે. ગોંડલમાં હું ચોક વારી રહ્યો હતો, હાથી આગળ. અમારે દરરોજ 3.5 કલાક ચોક વારવાનો, ફરજિયાત ડ્યુટી, કમ્પલસરી ફેક્ટર. સ્વામીને કોઈ શોધવા પડે જ નહીં. 3-4 વસ્તુ મેં લઈ જ લીધેલી. પીરસવાનું અમારે જ હોય, 2:30 વાગ્યા પછી જ જમવાનું હોય. સ્વામીને નિરાતે સુવાનું જ હોય. એને તંત્રનો વિચાર કરવો પડે એ આપણી પુણ્યની કચાશ છે, આપણી સમજણની કચાશ છે, આપણા સંબંધની કચાશ છે. ને કાં તમે ભોળા છો. ભગવાને તમને બુદ્ધિયોગ આપ્યો નથી. એટલે મેન માણસે નક્કી જ કે નાખ્યો હતો, કોઈ પણ મંદિરમાં જઈએ એક દિવસ વહેલા પહોંચીને બધી સાફ સફાઈ. સ્વામીને વ્યાધિ જ નહીં. હરિભક્તો મારીને બધી વ્યવસ્થા, મોટલા રૂમે રૂમે મોટલા ભરીને મૂકી દઈએ, માથાકૂટ જ નહીં. ચોક સાફ સફાઈ, સમય શરૂ થયેલા છેલ્લા જમવાનું. યોગી માનને વ્યાધિ જ નહીં. નિરાતે પોતાની રૂમમાં જઈને બધા હરિભક્તો મળીને સૂઈ જાય. કોણ જમશે ને કોણ નહીં જમે એ બહુ 40 વર્ષ બધી બહુ રાહ જોઈએ એમને. હવે તો રાહત આપવી જોઈએ, આપણી ફરજ છે. એટલે અમે સવારના પણ નાસ્તો વહેંચીને પછી અમારું ચોક વાળાનું કામ શરૂ થાય.
એટલે હું હાથી સુધી પહોંચી ગયો હતો પગથિયાંથી. 2 વિભાગ પડતા, એકથી આમ ચક્કર મારે